તો આ દુનિયાને માણસ જ ખતમ કરી નાખે. દરેક દેશે દુનિયા ખતમ થઈ જાય એટલા સાધનો ભેગા કરી જ રાખ્યા છે. બસ બુદ્ધિ બગડવાની વાર છે. આ બુદ્ધિ સુધરેલી છે ત્યાં સુધી દુનિયા સ્વસ્થ છે. બાકી જે દિવસે માણસ સમર્થ લોકોની બુદ્ધિ બગડીને એ દિવસે સમાજનું સર્વનાશ માણસ જ કરી નાખે. એટલા માટે સત્સંગની જરૂર છે, મંદિરની જરૂર છે. તમે 1 કલાક કોર્ટમાં જઈને બેસો, તમે 1 કલાક હોસ્પિટલમાં જઈને બેસો, તમે 1 કલાક પોલીસ સ્ટેશને જઈને બેસો અને 1 કલાક મંદિરે જઈને બેસો. કોર્ટમાં બેસો ને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે. હોસ્પિટલમાં બેસો એમ લાગે આખી દુનિયા બીમાર જ છે. સમાજમાંથી રસ ઉડી જશે, જીવનમાંથી રસ ઉડી જશે. પણ કલાક મંદિરે જઈને બેસશો ને તો એમ થશે કોઈ આપણી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે. જીવન જીવવાનું બળ મળશે. અને આ બળની શું જરૂર નથી, સારા વિચારોની જરૂર નથી. તમારા જ ઘરના સ્વજનોના બધાના વિચાર બગડી જાય તો તમને શાંતિ ઘરમાં લાગશે નહીં. એટલે તમને પણ સત્સંગની જરૂર છે જ, તમારા પરિવારને પણ સત્સંગની જરૂર છે જ. સત્સંગ એટલે સદવિચારનો સંગ, અને સદવિચાર, સદભાવના, સત્કર્મોનો સોર્સ ક્યાંક હોય તો ઈશ્વર છે, ઈશ્વર જ છે ને. અરે અમારા ડોક્ટર સાહેબને પૂછ્યું, અને એમને કોઈ પૂછ્યું કે લાંબુ જીવન જીવવા શું કરવાનું, તો કે આનંદમાં રહેવાનું. બધા ડોક્ટરો એમ જ કે આનંદમાં રહેવાનું, ખુશ રહો, આનંદમાં. આનંદમાં રહેવાનું કે ખરા, પણ આનંદ ક્યાં મળે એ પાછા ના બતાવે. આ તો કથામાં આવીએ અને હમણાં કથાના અંતમાં જોજો તમને આનંદ ક્યાં મળે ખબર પડશે. ક્યાં મળે? નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદના ઘરે કોણ થયો? આનંદ થયો. એ ઈશ્વરને શાસ્ત્રોમાં એની ડેફિનેશન શું આપી? આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. જે સર્વાંગ આનંદમય છે, જે વિચારનો, વ્યવહારનો, ભાવનાનો જે આનંદમય છે એ જ કૃષ્ણ છે. આજે આપણે કૃષ્ણ ચરિત્રનું દર્શન કરવા જઈ રહ્યા છીએ. હું તમને આ વાત કરી સમાજથી લઈ અને દુર્ભાવનાઓથી લઈ સદભાવના સુધી લઈ જાઉં છું. પણ એ સદભાવના, સદવિચાર, સત્કર્મ શેના માટે છે? તો કે આનંદ માટે. અને એ આનંદનો સોર્સ ક્યાં છે? તો કે કૃષ્ણ. કૃષ્ણ શબ્દની ડેફિનેશન જ ઉપનિષદમાં આપવામાં આવી. કૃષ્ણ એટલે કોણ? કે કૃષ્ણ ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્ય વિધીયતે. કોઈ કે હું ભગવાનમાં નથી માનતો તો મારે પહેલો પ્રશ્ન એ કરવો પડે, તું ભગવાનની વ્યાખ્યા શું કરે છે? ભગવાનની ડેફિનેશન તારા મનમાં શું છે? તારી ડેફિનેશન રોંગ છે, તારી વ્યાખ્યા ખોટી છે, એટલે તું એમ કહે છે કે તું ભગવાનમાં નથી માનતો. બાકી આ દુનિયામાં પાપીમાં પાપી માણસ, નાસ્તિકમાં નાસ્તિક માણસ ધર્મ વગર જીવી નથી શકતો. દરેકને ધર્મ જોઈએ છે. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે? શાંતિ જ જોઈએ ને. બધાને છેતરતો હોય, કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે? એને તો ઈમાનદાર જ જોઈએ. અરે 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો એમ કે ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા જે ચોરી કરીને ઈચ્છે છે તો ઈમાનદારી. દુનિયાના કયા માણસને અધર્મ જોઈએ છે? કોઈને નહીં. અધર્મી વ્યક્તિ હોય એને પોતાને તો ધર્મ જ જોઈએ. દુનિયામાં કોઈ ખરાબ માણસ ગોતો તમે? બધા સારા જ ગોતે. અરે પ્લમ્બર પણ જરૂર પડે તો કોઈ સારો પ્લમ્બર ધ્યાનમાં છે? કોઈ સારો ડોક્ટર ધ્યાનમાં છે? કોઈ સારો મિસ્ત્રી ધ્યાનમાં છે? લૌકિકમાં પણ આપણે સારાને જ ગોતીએ. કોઈ એમ કે ખરાબ પણ ચાલશે. દુનિયામાં માણસ સારાઈને શોધે છે. અને એ સારાઈની સર્વોચ્ચ અવસ્થા, એ શુભતાની સર્વોચ્ચ અવસ્થા પર ઈશ્વર છે. એ આનંદની સર્વોચ્ચ સ્વરૂપ, એ પવિત્ર સ્વરૂપ એટલે ઈશ્વર, કૃષ્ણ. અને કૃષ્ણની શોધ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની એક્ટિવિટી એ ધર્મ નથી. ધર્મ એ આપણા લાઈફની ડિમાન્ડ છે. આપણે બધા જ ઈચ્છીએ છીએ. આપણે બધાને ધર્મની આવશ્યકતા છે. એના વગર આપણે જીવી નથી શકતા. એટલે કે કૃષ્ણ બધાને જોઈએ છે, આનંદ બધાને જોઈએ છે. કોણ દુનિયાનો માણસ દુઃખ ગોતે છે? અરે કોઈ સુસાઇડ પર મરી જવું સુખી થઈ જવું, ખરાબ કરીને પણ ઈચ્છે તો સુખ જ છે.
દુનિયાના કયા માણસને દુઃખ જોઈએ છે? કોઈને નહીં. બધાની શોધ સુખ તરફ છે. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે પણ લગાવ હોતો જ નથી. આપણને બધાને લગાવ હોય છે સુખ જોડે, આનંદ જોડે. કારણ કે એ જ ગમતી વસ્તુ દુઃખ આપવા લાગે. તમારી બહુ ફેવરેટ કાર હોય ને પછી એ જ તમને તકલીફ આપવા લાગે, તમે કાન કાઢી નાખો, વેચી નાખો. તમને કાર જોડે લગાવ હોત તો ક્યારે વેચે જ નહીં. તમને એનાથી મળતા સુખ જોડે લગાવ હતો અને એ દુઃખનું કારણ બની, કાઢી નાખો. તમારા જ ગમતા સ્વજનો, વ્યક્તિઓ, સંબંધીઓ જે અતિ પ્રિય હોય એ જ જયારે દુઃખના કારણ થઈ જાય તો આપણે સંબંધ તોડી નાખીએ. કારણ કે તમને વ્યક્તિ જોડે લગાવ નહોતો, તમને એનાથી મળતા આનંદ જોડે લગાવ હતો. અને જે દિવસે આનંદ મળતો બંધ થયો એ જ દિવસે વસ્તુ અને વ્યક્તિમાંથી રસ ઉડી ગયો, એનાથી દૂર ભાગી જાય. દરેક વ્યક્તિને લગાવ આનંદ સાથે છે. હવે ગવર્મેન્ટ એમ જાહેરાત કરી દે કે હવે નોટ નહીં ચાલે, હવે કાંકરા ચાલશે, પતરા ચાલશે. મોદીજી 8 વાગે રાતના આવે ને એકદમથી એમ કે હવે નોટ બંધ અને પતરા ચાલશે, તો આપણે પતરા ભેગા કરીએ. આપણને તો જેનાથી સુખ આવે એમાં લગાવ છે, નોટ જોડે થોડી લગાવ છે. સુખ જોડે લગાવ છે, આનંદ જોડે લગાવ છે. અને જ્યારે એટલે જ બે વસ્તુ જુદા છે. ઘણા લોકો એમ કે મહેનતથી મળે, ભાગ્યથી મળે કે ભગવાનની કૃપાથી મળે. એમાં સાચું શું? બધાના જુદા જુદા લોજિક હોય છે. ઘણા પરિશ્રમવાદીઓ, પુરુષાર્થવાદી હોય એટલે એમ કે બધું મહેનતથી, બધું પુરુષાર્થથી મળે છે. કોઈ ભાગ્યવાદી હોય કે બધું નસીબથી મળે. નસીબથી કહ્યું ને કે સમયથી પહેલા ને ભાગ્યથી વધારે કોઈને ન મળે. સમયથી પહેલા કોઈને ન મળે. ભાગ્યવાદી હોય અને વૈષ્ણવ તો કૃપાવાદી હોય. બે વસ્તુ જુદી છે. બુદ્ધિ અને મહેનતથી કાર લાવી શકો, પણ કારથી સુખ તો ઈશ્વર કૃપાથી જ મળે. તમે ઘર બનાવી શકો મહેનત અને બુદ્ધિથી, પણ જો બે વસ્તુ જુદી છે. એક ઘરનું સુખ અને એક ઘરથી સુખ. એક સંબંધીનું સુખ અને સંબંધીથી સુખ. એક પૈસાનું સુખ અને બીજું છે પૈસાથી સુખ. આ બંને જુદી વસ્તુ છે. ઘણા લોકોને પૈસાનું સુખ છે, પૈસાથી સુખ નથી. ઘણા લોકોને ઘરનું સુખ છે પણ ઘરથી સુખ નથી. ઘણાને કારનું સુખ છે પણ કારથી સુખ નથી. ગમતું કાર આવી ગઈ પણ એને જયારે જોઈતી હોય ત્યારે બધા લઈને બહાર જ ગયા હોય. એને જયારે જવું હોય ત્યારે ડ્રાઈવર આવે જ નહીં. ઘણાને કારનું સુખ હોય છે, કારથી નથી હોતું. બંને જુદી વસ્તુ છે. તમે બુદ્ધિ અને પુરુષાર્થ કરી વસ્તુ લાવી શકો, વ્યક્તિ જોડે ભેગા કરી શકો, પણ પુણ્ય ઓછા પડે ને તો એ વસ્તુ મળેલા વ્યક્તિઓ સુખના કારણ નથી થઈ શકતા. આપણને ગમતી વસ્તુ ન મળે તો આપણને એમ લાગ્યું કે આટલા પૈસા ઓછા પડ્યા. પૈસા ઓછા પડ્યા એનો વિચાર આવે. ક્યારે એવો વિચાર આવ્યો આટલા પુણ્યો મારા ઓછા પડ્યા? જો આટલા પુણ્યો અધિક હોત, કારણ કે સુખ પુણ્યથી આવે છે. મહેનતથી પૈસો આવી શકે પણ સુખ પુણ્યથી આવે છે. મહેનતથી, બુદ્ધિથી ઘર બાંધી શકો પણ ઘરમાં સુખ તો પુણ્યથી આવે છે. અને સર્વોચ્ચ પુણ્ય એટલે શ્રીમદ ભાગવત. એ પુણ્યનો સોર્સ એટલે એક વસ્તુ યાદ રાખજો, માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. તમે કોઈને હેલ્પ કરી શકો પણ તમારી મદદથી કોઈ સુખી જ થશે એની ગેરંટી ના આપી શકો. સુખ તો ઈશ્વર કૃપાથી આવે છે. એટલે કૃષ્ણ કોણ છે? આપણે બધા આ જીવનભર જેને શોધીએ છીએ ને એનું જ નામ કૃષ્ણ છે. અને એ કૃષ્ણની કથા, અને એ જયારે આનંદ મનુષ્ય દેહ ધારણ કરીને અવતાર ધારણ કરે છે અને પોતાના ભક્તો પર કૃપા કરવા માટે ભૂતલ પર આવે છે, અનેકવિધ પ્રકારની લીલાઓ કરી આપણને આનંદનું દાન કરે છે. એ કૃષ્ણના ચરિત્રને આપણે જોવાનું છે, જેનું વર્ણન શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં કરવામાં આવ્યું. એ કૃષ્ણ ચરિત્રની ગાથા આપણે ગાવાની છે. કૃષ્ણનું ચરિત્ર, કેરેક્ટર. ચરિત્ર કોને કહેવાય? વિચાર, ભાવના અને વ્યવહાર, આ ત્રણેય દ્વારા મનુષ્યનું ચરિત્ર બનતું હોય છે. તમે શું વિચારો છો, તમારી હૃદયની ફિલિંગ શું છે, ભાવનાઓ શું છે, અને તમારો વ્યવહાર કેવો છે, એના પરથી એક ચરિત્રનું નિર્માણ થાય છે.
તો એ કૃષ્ણ ચરિત્રની ગાથા દસમા સ્કંદને કેન્દ્રમાં રાખીને આપણે જોવાના છે. આ બહુ અદ્ભુત ગાથા છે. કૃષ્ણને સમજવા એ જીવનનો એક ઉજાર, કારણ કે ભગવાન પોતે કહે છે કે જે મને અને મારી લીલાને જાણી જાય છે ને એને જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. ગીતાજીમાં ભગવાનના પોતાના વચન છે. અને એ ચક્રમાંથી છૂટવા માટે આપણે કૃષ્ણ ચરિત્રનો અનુભવ કરવા માટે ભેગા થયા છે. જો આ રીતે ભેગા થવું, રોજ કેટલાને મળતા હોઈએ, કેટલા જોડે ભેગા થતા હોઈએ, પણ ભગવાન નિમિત્તે ભેગા થવું ને એ જીવનનો સર્વોચ્ચ આનંદ બની જાય છે. આપણા બધાના મળવાના કેન્દ્રમાં ભાગવતજી છે. અને ભાગવત એ 18મું મહાપુરાણ છે. સર્વોચ્ચ ફળ કહ્યું છે, પરમ પવિત્ર શાસ્ત્ર કહ્યું છે. અને આ એવું પુણ્ય કહ્યું છે કે આ કરવા માત્રથી સમસ્ત પુણ્યો, સમસ્ત તીર્થો, કારણ કે એમ કહેવાય જ્યાં ભાગવતજી બિરાજમાન થાય ત્યાં સમસ્ત તીર્થોનો વાસ હોય છે. 24 અવતારોનું મંદિર કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે. તમે ભાગવતની પરિક્રમા, તમે ભારત વર્ષમાં તમને એમ થાય હું બધા જ તીર્થોની યાત્રા કરું તો કદાચ જીવન ઓછું પડી જાય, પણ બધા તીર્થો ન થાય. પણ એકમાત્ર ભાગવતની પરિક્રમા કરો ને તો ભારતના સમસ્ત તીર્થોની યાત્રાનું ફળ તમને મળી જાય. એવું પુણ્ય કર્મ આપણે ત્યાં ભાગવતજીને કહેવામાં આવ્યું છે. પેલું એમ કહેતા ને કે એક દીકરી આવીને પિતાને કહેવા લાગી કે પિતાએ પૂછ્યું કે બેટા તારે શું જોઈએ છે? તો મને સસરા લાવી આપો ને. કહ્યું કે આમને એમ સસરા થોડી આવે. ઠીક છે, મને સાસુ લાવી આપો. અરે આમ સાસુ થોડી આવે. અચ્છા, મને જેઠ લાવી આપો. અરે આમ જેઠ ના, અરે મને જેઠાણી લાવી આપો. દેર લાવી આપો, દેરાણી લાવી. આમ જયારે છોકરી બોલવા લાગી ત્યારે પિતાએ કહ્યું કે એક વર ગોતી લે, આ બધું તો એમને પાછળ પાછળ આવશે. એમ ભાગવત પકડી લો તો સમસ્ત પુણ્યો તો એમને પાછળ પાછળ આવશે. આ એવું એક સત્કર્મ વૈષ્ણવી જીવનનું માનવામાં આવે. હું કહું ને 3 સત્કર્મની વાત કરતો હતો, એ જીવનમાં એકવાર ભાગવત કથા કરવી. અને આપણે ભાગવત કથા જ છે. ભાગવત કથા એટલે હું બેસીને 7 દિવસ કરું એ જ નહીં. જ્યાં જ્યાં ભગવત ગુણગાન છે, ભાગવત છે. જીવનમાં એકવાર ગૌદાન કરું. જો આપણે ગોપાલ પ્રભુની કેવી સુંદર ગાયોની ગૌશાળા છે. વૈષ્ણવી જીવનનું એક બહુ મોટું પુણ્ય કહ્યું કે જીવનમાં દરેક વૈષ્ણવે એકવાર ગૌદાન જરૂર કરવું જોઈએ. અને ત્રીજું, ક્ષણવાર માટે પણ વ્રજનો આ જ દેહ સાથે જીવનમાં એકવાર વ્રજવાસ કરવો જોઈએ. કેટલા દિવસ રોકાયા, કેટલા કલાક રોકાયા એની ચર્ચા નથી કરવી, પણ આ દેહને વ્રજભૂમિનો સ્પર્શ થાય તો જીવનમાં એકવાર વ્રજવાસ કરો. આ 3 સત્કર્મો દરેક વૈષ્ણવ જીવનમાં એકવાર ચોક્કસ કરવા જોઈએ. એના વગર વૈષ્ણવી જીવન અધૂરું માનવામાં આવે છે કે આ સત્કર્મો તો થવા જ જોઈએ. શ્રીમદ ભાગવત એ પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા છે. પ્રશ્નથી શરૂઆત થાય, મોહથી મોહન સુધીની યાત્રા છે, શંકાથી સમાધાન સુધીની યાત્રા છે. અનેક શંકાઓ આપણા મનમાં છે. એ ભગવાન સંબંધી હોય કે આ દુનિયા ભગવાને બનાવી, ભગવાન જો બધું બનાવે તો કોઈ સુખી કેમ, કોઈ દુખી કેમ, ને કોઈને આમ કેમ, આવો ભેદભાવ કેમ? શું આ ચલાવનારો ઈશ્વર હશે? શું ભગવાન અવતાર લઈને આવતો હશે? કોઈ એમ કહે છે કે કણકણમાં ઈશ્વર છે, કોઈ એમ કહે છે કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કહે છે કે તમે જેની સેવા કરો એ ઈશ્વર છે. તો આમાં સાચું શું? કેટલા પ્રશ્નો આપણા મનમાં જાગે. એ સંસાર સંબંધી હોય કે ભગવાન સંબંધી હોય, પ્રશ્ન વગરનો માણસ નહીં મળે. પ્રશ્ન દરેકના જીવનમાં છે અને પ્રશ્ન જ એક અવસર છે. પ્રશ્ન એ કોઈ ખરાબ વસ્તુ નથી. શંકા તો શ્રદ્ધા સુધી લઈ જાય છે. સદગુરુ માટે ભક્તની શંકા એક અવસર હોય છે કે આ શંકા જ એને શ્રદ્ધા સુધી લઈ જશે. જો જીવનમાં પ્રશ્ન જાગે ખોટું નથી, પણ પ્રશ્નનો ઉત્તર ગલત જગ્યાએ લેવું એ બહુ ખતરનાક છે. શંકા જાગે સારું છે, પણ સમાધાન જો ખોટા વ્યક્તિ પાસે લેવા જશો ને તો તમારી શંકા વધારે દ્રઢ કરી નાખશે. ઓથેન્ટિક પર્સન પાસેથી પૂછો, ઓથેન્ટિક ગ્રંથ વાંચો. આપણા હિન્દુ સમાજની તકલીફ જ એ છે, જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, એટલું આપણું હિન્દુ ભાઈઓને ગીતા કે ભાગવત વિશે ખબર નથી હોતી. અને ખબર નથી હોતી એટલે અંધશ્રદ્ધાઓ પેદા થાય. કારણ કે આપણા ધર્મનું જ્ઞાન ક્યાંથી આવે? કોઈ પાડોશીને પૂછીએ, કોઈ ઇન્ટરનેટમાં એક પેજ વાંચીએ, કોઈ મેગેઝિનનો, કોઈ છાપાનો લેખ વાંચીએ, અને આ રીતે જે ખીચડી ભેગી થાય છે અને પછી જે કન્ફ્યુઝન પેદા થાય આપણને, આ તો બહુ અઘરું નથી. તારી જાણવાની પદ્ધતિ ખોટી છે. તે તારી શંકા ગલત જગ્યાએ પૂછી. હવે વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો
અને એને કૃષ્ણને પૂછવાની જગ્યાએ ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો યુદ્ધ લડું કે નહીં, કેવી ગીતા મળે? એ તો કૃષ્ણ બાજુમાં હતા તો સમાધાન મળ્યું. જે ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો કે આવું લડાતું હશે ભાઈઓ જોડે, ચાલ ચાલ ઘરે બેઠા બેઠા માળા ફેરવી યુદ્ધ લડાય? એ લડવા દે? એ જીતવા દે? અને કદાચ અર્જુન ન લડ્યો હોત તો એને શાંતિ મળે? ક્યારેય નહીં. એ તો ક્ષત્રિય છે, સિપાહી છે. લડવું એના સ્વભાવમાં છે, જીતવું એની પ્રકૃતિમાં છે, ભાગવું એની પ્રકૃતિ નથી. અને પ્રકૃતિથી વિરુદ્ધ કામ કરવા જાવ તો શાંતિ ન મળે. ઘણી વાર ઘણા બહુ જ એક્ટિવ હોય અને બધાને જોઈને એના મિત્ર રિટાયર્ડ થાય તેમ કે લાવ હું રિટાયર્ડ થઈ જાઉં, અને પછી જે ટેન્શન થાય ને, દરેક લોકોને ફ્રી થઈને શાંતિ થોડી મળે છે. એ તો નેચર એવો હોવો જોઈએ. ઓફિસેથી કામ છોડે તો ઘરમાં કટકટ ચાલુ થાય, અહીંયા ચોખ્ખું નથી, આમ કપડા પડ્યા છે, પેલું પડ્યું. પેલા બહેન કે તમે ઓફિસે જાઓ તો શાંતિ. એને તો કામ જ એની પ્રકૃતિ, એના નેચરમાં છે, એને કામમાં જ શાંતિ મળે છે. એટલે કોઈ એમ કે કામ છોડવાથી શાંતિ મળે, એમાં હું નથી માનતો. તમારી પ્રકૃતિમાં છે નિવૃત્ત થવું, અને જો નથી તો પ્રવૃત્તિમાં જ તમને શાંતિ મળશે. તેવા કામ કરો કે સમાજ કલ્યાણના હોય, લોકોના હિતના હોય, પ્રભુની ભક્તિના હોય, જે સમાજમાં પુણ્ય અને સત્કર્મ અને સદવિચારોને વહાવે, એવા કાર્યમાં જોડાઈ જાઓ. શાંતિ દરેક માટે જુદી છે. ઘણી વાર ફોરેન જઈએ ને એટલે અમેરિકા 6 મહિના થઈ ગયા હોય બાને, અને અમે મળીએ એટલે વિચારે એવા હરખાઈ જાય, આંખમાં ચમક આવી જાય. પૂછીએ કેમ બા શાંતિ છે ને? જે અહીંયા તો ભયંકર શાંતિ, કોઈ દેખાતું જ નથી. એટલે શાંતિ એ ભયંકર હોય. અને અહીંયા તો બધાના અમેરિકા બધા રહે છે રિલેટિવ, એટલે તમને ખબર હશે 2-3 મહિના પછી શું થાય છે. આપણે કે આ તો સ્મશાન શાંતિ છે, આપણે કે આ તો યુદ્ધ પહેલાની શાંતિ છે. શાંતિ કેટલા પ્રકારની હોય છે. આપણને કેવી શાંતિ જોઈએ? જેમાં કૃષ્ણ મળે એવી શાંતિ જોઈએ. જે ગીતાજીમાં ભગવાન કહે છે ને, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. એવી શાંતિ જોઈએ જેમાં પરમ આનંદનો અનુભવ હોય. જેમ ઘણી વાર તમે હવેલીમાં નંદ મહોત્સવના દિવસે ગયા હો, અને નંદ મહોત્સવમાં જે નાચો કૂદો આનંદ કરો, અને ઘરે આવીને થાકીને બેસો, અને એ આનંદમાંથી જે શાંતિ પેદા થઈ હોય, યા ક્યારેક કોઈ સત્કર્મમાં જોડાયા હો, કોઈ સમાજ સેવાનું કાર્ય હોય ને એમાં તમે જોડાયા હો, લોકોને ભોજન પીરસતા હો, વાંટતા હો, મદદ કરતા, થાકમાં પણ જે શાંતિ લાગે, જે આનંદ લાગે સત્કર્મ કરી, એવી શાંતિ આપણને જોઈએ છે. તો શાંતિ એ એકાંતમાં મળે એ નથી, જે કાર્યની તૃપ્તિમાં મળે એ શાંતિ છે. આપણે ઘણી વાર એકાંતને શાંતિ માની લઈએ. હિલ સ્ટેશન પછી અહીંયા જેમ કેવી શાંતિ, શાંતિ નથી, એકાંત છે. હમણાં અઠવાડિયામાં તકલીફ પેદા થઈ જશે. આ તો પ્લેસ ચેન્જ થયું, જગ્યા બદલાઈ એટલે આપણે શાંતિ જેવું લાગ્યું. શાંતિ જગ્યામાં નથી હોતી, શાંતિ સ્વભાવમાં હોય છે, પ્રકૃતિમાં હોય છે. અને જે પોતાના સ્વભાવમાં રહેલી શાંતિનો અનુભવ કરે ને, એને સંસાર ક્યારેય વિચલિત નથી કરી શકતો. અને જે સુવિધાઓ ગોતીને શાંતિ ગોતવાની કોશિશ કરે, એની શાંતિ બહુ ટકતી નથી હોતી. જીવનમાં સુખ વ્યવસ્થાઓથી ન ગોતો, સ્વભાવથી ગોતો, સમજણથી ગોતો. અને જેને સમજણથી સુખી થતા શીખી લીધું છે ને, એને સંસારની વિપરીતતા વિચલિત નથી કરી શકતી. અને જેને સંસારને, વસ્તુઓને, વ્યક્તિઓને અનુકૂળ કરીને સુખી થવાની કોશિશ કરી, એ કોઈના સુખ ટક્યા નથી. સંસાર તો ચલિત છે, આજે જેવો છે કાલે. હવે તમે અત્યારે જે કલાક બેઠા ને જે વિચારવાળા રહ્યા, 2 કલાક પછી આવા જ રહેશો એની ગેરંટી તમને ખરી? અહીંયાથી બહાર નીકળ્યા પછી અહીંયા છીએ એવા જ વિચારવાળા આપણે રહીશું. ક્યાંક દર્શન કરતા કોઈ ધક્કો માર્યો તોય પીતો જતો રહે માણસ. આ તો બહાર નીકળતા જ કેવા છે કોને ખબર? કાંઈ ભરોસો આપણને આપણી જાત પર પણ કરો. સમજણ. એક કન્યા પરણીને આવી એટલે પત્નીએ કહ્યું એના પતિને કે તમે મને સુખી કરશો? પતિએ કહ્યું, જો તું કહીશ એવી કાર લાવી આપીશ, તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ એવા દાગીના લાવી આપીશ, પણ સુખી થતા જો તું ન શીખી તો તારા સિવાય તને બીજું કોઈ સુખી કરે એમ નથી. આ તો તારે જ શીખવું પડશે સુખી થતા. જે મળ્યું છે એમાં કઈ રીતે સુખી થઈને જીવવું, એ સમજણ સત્સંગ આપણને આપે છે.
કૃષ્ણની ભક્તિ આપણને આપે છે, પ્રભુના દિવ્ય ચરિત્રો આપણને આપે છે. તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા જીવનનો એક એવો મહામંત્ર આપણને આપશે કે જ્યારે કૃષ્ણ તમારો થઈ જશે, કૃષ્ણ મારો છે, હું કૃષ્ણનો છું, આ મહામંત્ર જ્યારે જીવનનો મંત્ર બની જશે ત્યારે કોઈ પણ સંજોગો, કોઈ પણ પરિસ્થિતિ તમને દુઃખી નહીં કરી શકે. જ્યારે તમે, આપણે તો બ્રહ્મ સંબંધ લેતા આત્મા તુલસી દલ લઈને બોલીએ છીએ ને, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. મંત્ર એ કેવલ શબ્દો નથી, એ જીવનની સૌથી મોટી સૂઝનું નામ છે. હું કૃષ્ણનો છું. આજે કોઈને પૂછીએ કે તમે કોના, હૃદય પર હાથ મૂકીને કહો. કોઈ કે હું ધંધાનો, કોઈ કે હું ઘરનો, કોઈ કે હું પૈસાનો, કોઈ કે હું આનો. ભક્ત એમ કહે છે કે હું કૃષ્ણનો છું. સંસારમાં સંસારના કાર્યો કરતા કરતા પણ એક અવેરનેસ જીવનમાં છે, હું કૃષ્ણનો છું. કૃષ્ણ જેનો થઈ જાય ને, જો ને વસુદેવજીના માથે કૃષ્ણ આવ્યા અને જ્યાં માથે આવ્યા બધી બેડીઓ ખુલી ગઈ, રસ્તાઓ મળી ગયા અને કારાગૃહમાંથી, કેદમાંથી નંદાલય પહોંચી ગયા. આપણે બધા કર્મોની કારાગૃહમાં ફસાયેલા છીએ, કર્મોની કેદમાં આપણે બધાએ બંધાયેલા છીએ. છૂટવાનો એક જ ઉપાય, માથે કૃષ્ણ આવી જશે ને તો બધેથી બેડીઓ ખુલી જશે અને કારાગૃહનું અંધારું એ નંદ મહોત્સવનો આનંદમાં બદલાઈ જશે. જયારે નંદ બાબાના ઘરે, એટલે જ પુષ્ટિ માર્ગમાં શબ્દ શું છે, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? આપણે કહીએ ને પિતૃચરણના માથે ગોપાલ પ્રભુ બિરાજે છે. પુષ્ટિ માર્ગમાં શબ્દ, અમે તમારા ઘરે ઠાકોરજી ક્યારે પધરાવતા જ નથી, અમે તમારા માથે ઠાકોરજી પધરાવીએ. એટલે જ પૂછવાનો પ્રકાર આપણે ત્યાં એ છે, તમારા માથે કયું સ્વરૂપ? કારણ કે જેના માથે કૃષ્ણ આવે ને એને કોઈ દુનિયામાં રોકી શકતું નથી. વસુદેવજી એનું પ્રમાણ છે. કેવા બંધનો કંસના, કૃષ્ણ માથે આવ્યો તો બધેથી રસ્તા નીકળ્યા. દુનિયાનો માણસ અફસોસ કરશે, મદદ કરશે, સાથે ચાલશે, ભાગ્ય નહીં બદલી શકે. કૃષ્ણ તમારું ભાગ્ય બદલવાનું સામર્થ્ય રાખે છે. જ્યારે સામર્થ્યો અને સમજણ ટૂંકી પડી જાય ને ત્યારે કૃપા કામ કરી જતી હોય છે. કરેલી સેવા આગળ આવી જતી. આપણે ઘણી વાર કહીએ ને કે મેં તો એવું કાંઈ નતું કર્યું, ખબર નહીં વડીલોની ભક્તિ આગળ આવી ગઈ, મારા કરેલા પુણ્યો આગળ આવી ગયા. અને ઘણી વાર એવું થાય, જ્યારે જ્યારે તમને એમ લાગે કે મારા સમજણ અને સામર્થ્ય અને આવડત કરતા ભગવાને મને વધારે આપ્યું છે, ત્યારે સમજી લેજો ક્યાંક વડીલોએ ફેરવેલી માળા કામ લાગી ગઈ છે. એમણે લીધેલું ભગવત નામ મારા ભાગ્યને બદલવાનું સામર્થ્ય રાખે છે. અને આ બધા વડીલોના જ આશીર્વાદ છે. પરીક્ષિત મહારાજ પોતે કહેશે કે આ મારા કોઈ, પરીક્ષિત મહારાજે કયું એવું પુણ્ય કર્યું કે એને ભાગવત મળે, સુખદેવજી મળે? પુણ્ય ક્યાં, પાપ કરીને આવેલા. ભાગવતની કથા ખ્યાલ છે ને તમને કે ઋષિના ગળામાં મરેલો સર્પ લપટાવી દીધો, શ્રાપ પડ્યો કે તે તો મારેલો સર્પ નાખ્યો મારા પિતાના ગળામાં, હું શ્રાપ આપું છું, આથી 7મા દિવસે જીવતો તક્ષક આવીને તને દંશ દેશે. પાપ જ કર્યું હતું ને, શ્રાપ જ મળ્યો હતો ને, પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે એવી કોઈ કથા હોય તો આ ભાગવતની કથા છે. આ કૃષ્ણના ચરિત્ર છે. આપણને શ્રાપ જ છે ને, 7મા કોને 8મો દિવસ મળે છે? બધાએ સોમથી રવિમાં જ જવાનું છે, 8મો દિવસ કોઈની પાસે નથી. પણ હા, કર્મોના શ્રાપ લઈને આવ્યા છે, પણ સમર્પણ દ્વારા કૃપાનો પ્રસાદ પામીને જવાનું છે. આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે. ભાગવતે શીખવાડે, સાધારણ લોકો દુનિયામાંથી મરીને જાય અને ભક્તો તો જીવીને જાય. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે, એક એક ક્ષણોને માણીને જવું છે, મળેલી ક્ષણો વેડફીને નથી જવું. કૃષ્ણનો ભક્ત એની એક એક ક્ષણ એના જીવનનો ઉત્સવ હોય છે. કારણ કે એને ખબર છે મારી મહેનત કે બુદ્ધિ નથી, મારા જીવનનો સંસાર જે છે ને એ ભગવાનનો આપેલો પ્રસાદ છે. કારણ કે પુરુષાર્થનું ફળ માનશો ને તો મળેલું સુખ પણ બંધન બની જશે, પણ પ્રભુને આપેલો પ્રસાદ માનશો ને તો ભોગવેલું પણ બંધન નહીં કરે. આ તો પ્રસાદ છે. જીવનમાં જે મળ્યું એ ઠાકોરજી પ્રસાદ રૂપે મને આપ્યું છે. અને પ્રસાદ ગાંઠોને ખોલે છે, બાંધતું નથી. પણ પુરુષાર્થનું ફળ એ ભલે સુખ હોય તો શાસ્ત્રોએ એને પણ સોનાની બેડી જ કહી છે, કે પુણ્ય પણ સોનાની બેડી છે.